મારી બેન રાજકોટ આવી છે તો એને ફરવા તો લઈ જવી પડે ને. રાજકોટમાં દરેક જગ્યાએ ગણપતિ દાદા વિરાજમાન છે તો સૌ પહેલા હું તેને લઈ ગઈ ગણપતિ દાદાના દર્શન કરવા. ત્યાંથી અમે ગયા ફિશ એક્વેરિયમ જોવા, જ્યાં ઘણી બધી અલગ અલગ પ્રકારની ફિશ હતી. હજી તો 1 કલાક થઈ ત્યાં અમે ભૂખા થયા, પછી અમે જમવા ગયા. ત્યાં તો ઓર્ડર આવવામાં વાર લાગી તો દેકારો કરીને ઉપાડો કર્યો. જમીને પછી અમે રેસકોર્સના મેદાનમાં હિંચકા, ફજર, ચકેડીમાં બેસવા ચાલ્યા ગયા. સૌથી પહેલા અમે ફજરમાં બેઠા. ત્યાં તો ધીમે ધીમે ફજર ફાસ્ટ થાય તો મોજ આવી ગઈ, જલસડી પડી ગઈ. ત્યાંથી અમે પહોંચ્યા ડ્રેગનમાં. ત્યાં ડ્રેગન આ બાજુ ઓલી બાજુ જાય, ઉપર જાય, નીચે આવે. અરે પછી તો ડ્રેગને કઈ માજા મૂકી કે મોજ આવી ગઈ. ડ્રેગનમાંથી ઉતરીને આટા ફેરા કરતા કરતા અમે પહોંચ્યા મોટું પતલું બ્રેક ડાન્સમાં. મોટું પતલું સ્લો મોશનમાં ચાલુ થયું અને માંડ મજા આવી કે ફૂલ સ્પીડ પકડી અને અમને તો ચક્કર આવ્યા માંડ્યા. પછી એમ થયું હાલો ઘર ભેતા થાય.